ઓકે, સો ગુડ આફ્ટરનૂન ઓલ ઓફ યુ. આપણે 103ની અંદર યુનિટ 3 જે પ્રિન્સિપલ ઓફ એનાલિટિકલ ટેકનિક્સ એન્ડ ઓટોમેશન એન્ડ ક્લિનિકલ લેબોરેટરીઝ છે, એની અંદર ટેકનિક્સ ઓફ એનાલિટિકલ કેમિસ્ટ્રી, સો પ્રિન્સિપલ ઓફ એનાલિટિકલ ટેકનિક્સ જોઈશું. સો એની અંદર આપણે મોસ્ટલી કઈ કઈ ટાઈપની એનાલિટિકલ કેમિસ્ટ્રીની અંદર ટેકનિક્સ યુઝ થાય છે એનું ઇન્ટ્રોડક્સ થઈ જશે એનાલિટિકલ કેમિસ્ટ્રીથી. ધેન એનાલિટિકલ કેમિસ્ટ્રી એન્ડ ક્લિનિકલ કેમિસ્ટ્રી એ બંને વચ્ચે ડિફરન્ટ અને એ બંને એકબીજા સાથે કઈ રીતે ડીલિંગ કરે છે અને એના બેઝિક સ્ટેપ શું છે ક્લિનિકલ બાયોકેમિસ્ટ્રીના એ જોઈશું. ધેન એપ્લિકેશન ઓફ પ્રિન્સિપલ ઓફ એનાલિટિકલ કેમિસ્ટ્રીની અંદર કઈ કઈ ટેકનિક્સ છે અને એના પ્રિન્સિપલ શું છે, એ કઈ રીતે લેબોરેટરી જે આપણે ક્લિનિકલ લેબોરેટરીઝ છે એની અંદર આપણા સ્પેસિમેન્સને એનાલાઇઝ કરવા માટે આપણે યુઝ કરીએ છીએ એ જોઈશું, જેની અંદર ફોટોમેટ્રી, ક્રોમેટોગ્રાફી, ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી એન્ડ ઇમ્યુનોકેમિસ્ટ્રી વિશે આપણે સ્ટડીઝ કરીશું. એન્ડ ધેન ઇન્સ્ટ્રુમેન્ટેશન ફોર પ્રોટિયોમિક્સ, ઓસ્મોમેટ્રી એન્ડ એનાલિટિકલ ટેકનિક્સ ફોર પોઈન્ટ ઓફ કેર ટેસ્ટિંગ, એ એકદમ જે એડવાન્સ લેવલની ટેકનિક્સ છે, લાઈક અ પ્રોટિયોમિક્સ જે અમાઇનો એસિડ્સની અંદર પ્રોટીન સિન્થેસિસ થાય છે જે ટ્રાન્સલેશનની પ્રોસેસથી, જે RNA ટુ પ્રોટીન વાયા અમાઇનો એસિડ જે ટ્રાન્સલેશનની પ્રોસેસ થયા પછી જે પ્રોટીન ફોર્મેશન થાય છે અને કયા જીન કયા પ્રોટીન માટે રિસ્પોન્સિબલ હશે, એનું બાઇન્ડિંગ કઈ રીતે હશે, એનું કન્ફર્મેશન, એના સિગ્નલ્સ, એ વિશેની જે ડિટેલ્ડ સ્ટડી છે, જે જીનોમિક લેવલની સ્ટડી છે, એ પ્રોટિયોમિક્સની અંદર કરવામાં આવે છે. બટ અહીં આપણે પ્રોટિયોમિક્સ, ઓસ્મોમેટ્રી, જેના પોઈન્ટ ઓફ કેર ટેસ્ટિંગ, એ બધું એઝ અ લેબોરેટરી ટેકનિશિયન તમારા માટે એકદમ ડીપર નોલેજ છે અને જે રિક્વાયર નથી, સો એની સ્ટડી આપણે અહીં નહીં કરીએ. જસ્ટ આપણે પ્રિન્સિપલ ઓફ એનાલિટિકલ ટેકનિક્સની અંદર આ જે 4 ટેકનિક્સ છે એ જોઈશું, જે કઈ રીતે બાયોકેમિસ્ટ્રીની અંદર યુઝ થાય છે. સો ફર્સ્ટ ઓફ ઓલ, અને હા, જે લોકો વિડીયો જોવે છે એ લોકો પોતાની પ્રેઝન્સ મને પર્સનલ મેસેજ કરીને કરો, ગ્રુપમાં કોઈએ મેસેજ કરવો નહીં. બિકોઝ જો તમે ગ્રુપમાં મેસેજ કરો છો તો પછી એના પછી દરેક પોતાનું નામ લખીને મૂકવાનું સ્ટાર્ટ કરી દે છે. એક ગાડરિયો પ્રવાહ કહેવાય ને, એક ઘેટું કૂવામાં પડે એટલે બધા પડે, એ રીતે ચાલુ કરી દે છે. એટલે એવું ના થવું જોઈએ, કારણ કે કાલે 15-20 લોકોએ પોતાની પ્રેઝન્સ ગ્રુપમાં લખીને કન્ટિન્યુ મૂકવાનું ચાલુ કરી દીધી. હવે વિડીયો જોયો તો 7 જણે, એ 7માંથી 4 તો એવા હતા જેમણે મને પર્સનલ મેસેજ કર્યો હતો. તો પેલા ગ્રુપમાં મેસેજ કરવાવાળા 15 રહ્યા, એમનું શું કરવાનું, એમની પ્રેઝન્સ કઈ રીતે લેવાની? યા તો તમે વિડીયોની નીચે જ કોમેન્ટ કરી દો યુટ્યુબ ઉપર જ, યા તો પછી પર્સનલમાં વોટ્સએપ મેસેજ કરો જસ્ટ નામ લખીને, તો મને ખબર પડે. ધેન ઇન્ટ્રોડક્શન ટુ એનાલિટિકલ કેમિસ્ટ્રી. Analytical chemistry, as applied to clinical laboratory, is a science dedicated to the quantification of the chemical compounds found in the body in health and sickness. So, analytical chemistry ની ટેકનિક્સ જે બાયોકેમિસ્ટ્રી લેબોરેટરીની અંદર યુઝ થાય છે, એ ટેકનિક્સ જે પણ સ્પેસિમેનનું આપણે એક્ઝામિનેશન કરીએ છીએ એની અંદર કઈ ટાઈપના કેમિકલ કમ્પાઉન્ડ્સ કેટલા અમાઉન્ટમાં રહેલા છે, અને એ પણ એક હેલ્ધી ઇન્ડિવિજ્યુઅલની અંદર એન્ડ સિકનેસ કોઈ ટાઈપની ડિસઓર્ડર્સની અંદર એનું જે મેઝરમેન્ટ છે એ એનાલિટિકલ કેમિસ્ટ્રીની અંદર કરવામાં આવે છે. ધેન એનાલિટિકલ મેથડ્સ કેન બી separated into classical and instrumental. સો ક્લાસિકલ મેથડ છે એની અંદર જે ઓલ્ડ ટેકનિક છે, લાઈક ક્રોમેટોગ્રાફી આપણે કરતા હોઈએ તો એને એક ફાઝની અંદર ભરીએ, જે ગ્લાસ કોલમ હોય એ કોલમની અંદર જે બી એબ્ઝોર્પ્શન હોય, લાઈક એલ્યુમિના હોય કે પછી કોલ્ટાર હોય, એ એડ કરીને એની અંદર સેપરેશન કરાવીએ. જે મિશેલ સ્વેટે જે એમણે ક્રોમેટોગ્રાફી ફાઇન્ડ આઉટ કરી, તેમણે ફર્સ્ટ જે એક્સપેરિમેન્ટ કર્યો હતો, એ ટાઈપની ટેકનિક્સ પરફોર્મ થતી હોય એ બધી ક્લાસિકલ ટેકનિક છે, જે ઓલ્ડ છે, હાલ આઉટડેટેડ છે. અને જે મોડર્ન ઇન્સ્ટ્રુમેન્ટેશન ટેકનિક છે, લાઈક HPLC,
HPLC, ગેસ ક્રોમેટોગ્રાફી એન્ડ એફિનિટી ક્રોમેટોગ્રાફી, આ જે ટાઈપની જે ઇલેક્ટ્રોન ક્રોમેટોગ્રાફી, આ જે એડવાન્ટેજીસ ટેકનિક છે એ બધી ઇન્સ્ટ્રુમેન્ટલ મોડર્ન ટેકનિક છે. So the classical wet chemistry, precipitation, extraction, distillation is no longer practiced in routine analytical chemistry laboratories, and qualitative analysis by color, odor, or melting point is now obsoleted. Although classical qualitative analysis is achieved by measurement of weight or volume, this too has been eliminated by current practice of buying a kit providing all the chemicals. So now જે એનાલિટિકલ કેમિસ્ટ્રીમાં ટેસ્ટ પરફોર્મ થાય છે એની અંદર રેડીમેડ કીટ હોય છે. જસ્ટ આપણે સ્પેસિમેનનો વેઇટ છે, વોલ્યુમ છે એ જ મેજર કરવાનું હોય છે. બાકીના બધા જ પેરામીટર આપણે ડાયરેક્ટલી ઇન્સ્ટ્રુમેન્ટ્સની અંદર યા તો જે બી આપણને એક કીટ આપી છે અને જે કીટની મેથડ છે એ મેથડ પ્રમાણે ફોલો કરતા હોઈએ છીએ. ઘણા બધા આપણા ટેસ્ટ આવશે જે બધા આપણે કીટ મેથડથી પરફોર્મ કરીશું ત્યારે આપણને ખબર પડશે કે કઈ રીતે કયા કેમિકલ સાથેનું ઇન્ટરેક્શન થશે, બાઇન્ડિંગ થશે, રિએક્શન આપશે જે કેમિસ્ટ્રીની અંદર આવે છે, અને કલર આપશે અથવા તો સ્પેસિફિક ઇન્ડિકેશન આપશે, એ બધું આપણે જોઈશું. So the clinical laboratory focuses on instrumental analytical chemistry which is engaged to measure physical quantities of the analytes such as a light absorption, colorimetry, spectrometry, fluorescences or conductivities. So most ofly physical qualities measure કરવી હશે તો એની અંદર આપણે લાઇટ એબ્ઝોર્પ્શન, ઓપ્ટિકલ ડેન્સિટી જે મેજર કરીએ છીએ, ફ્લોરોસ્કેન્સ, સો જે અલ્ટ્રાવાયોલેટ ત્યાં ફ્લોરોસ્કેન ટાઈપની લાઇટ છે એ લાઇટ સાથે રિએક્શન આપી અને કોઈ પણ કમ્પાઉન્ડ કઈ ટાઈપનો કલર પ્રોડ્યુસ કરે છે એ મેજર કરતા હોઈએ છીએ. ઓર કન્ડક્ટિવિટી જેની અંદર સિલેક્ટેડ ઇલેક્ટ્રોડ એડ કરીશું તો ટેમ્પરેચર છે, પીએચ છે એ બધા મેજર કરવા માટે આપણે કન્ડક્ટિવિટી ટેકનિક્સનો યુઝ કરીશું, જ્યાં સિલેક્ટિવ ઇલેક્ટ્રોડ એન્ડ પોટેન્શિયોમેટ્રિક ટેકનિક્સનો યુઝ થશે. Then the separation of material is another aspect. The separation of material is another aspect of clinical biochemistry in which, such as a chromatography and electrophoresis, made possible positive contribution. And in recent years, analytical chemistry is also participated in improving experimental design, in chemometrics, and in the creation of measurement tools to provide better chemical information. And chemometric is a chemical discipline that uses mathematical and statistical methods to model intelligent laboratory systems, includes robots, self-optimization instrument, and create a new software for better imaging technique and graphical preservation of chemical data. So most of the separation techniques of material ની અંદર આપણે જોઈએ તો ક્રોમેટોગ્રાફી એન્ડ ઇલેક્ટ્રોફોરેસિસ આપણે પરફોર્મ કરતા હોઈએ છીએ. Then કીમોમેટ્રિક ટાઈપની જે એક્સપેરિમેન્ટલ ડિઝાઇન કરવા માટેની ન્યૂ બ્રાન્ચ જે હાલમાં બાયોકેમિસ્ટ્રીની ઓપન થઈ છે એ બ્રાન્ચ એ એવી વસ્તુ સાથે ડીલિંગ કરશે કે જ્યાં એ ટાઈપના રોબોટિક્સ, મેઝરમેન્ટ્સ, સ્કેલ્સ, ઇન્સ્ટ્રુમેન્ટ્સ એ ટાઈપના બનાવવા કે જે જેટલું બને એટલું ઓટોમેશન ટેકનિક્સથી જે આપણે રૂટીન એક્ઝામિનેશન કરવાની સ્પીડ છે એને ઇમ્પ્રૂવ કરી શકાય. મોર એન્ડ મોર ટેસ્ટિંગ્સ આપણે શોર્ટ ટાઈમની અંદર કરી શકીએ. તો એ ટાઈપની ટેકનિક સાથે જે ડીલ કરે છે ઇન્ટેલિજન્ટ લેબોરેટરી સિસ્ટમ એને આપણે ક્રોમેટોમેટ્રિક કહીએ છીએ, જે મેથેમેટિક્સ એન્ડ સ્ટેટિસ્ટિકલ મેથડનો યુઝ કરશે. અને રોબોટિક, સેલ્ફ ઓપ્ટિમાઇઝિંગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, ન્યૂ સોફ્ટવેર, બેટર ઇમેજિંગ ટેકનિક એન્ડ ગ્રાફિકલ પ્રેઝન્ટેશન ઓફ કેમિકલ ડેટા કરવાનો ટ્રાય કરે છે. દેન એનાલિટિકલ કેમિસ્ટ્રી એન્ડ ક્લિનિકલ કેમિસ્ટ્રીની અંદર શું ડિફરન્ટ છે? So basic techniques such as centrifugation, filtration, heating, mixing, quantitative transfer and gravitometric procedure are this જે આપણે નેક્સ્ટ જોઈશું એ બધી બેઝિક ટેકનિક છે એનાલિટિકલ કેમિસ્ટ્રીની અને
ક્લિનિકલ બાયોકેમિસ્ટ્રી લેબોરેટરીઝની જે ઓલમોસ્ટ એપ્લાય કરવામાં આવતી હોય છે. And nearly 25 tests are routinely done in clinical biochemistry, and majority of these analyses are based on the principle of photometry. So ઘણા બધા ટેસ્ટ એવા હોય કે જે ઓનલી ફોટોમેટ્રી, જે ઓપ્ટિકલ ડેન્સિટી છે, લાઇટ પાસિંગ કેપેસિટી છે કેમિકલની, એના ઉપરથી કરવામાં આવતા હોય છે. અને મોસ્ટ ઓફલી 25 જેટલા ટેસ્ટ એવા છે રૂટીન જે પરફોર્મ થાય છે લેબોરેટરીની અંદર, એ બધા એવા છે જેની અંદર આ ટેકનિક્સનો યુઝ કરવામાં આવતો હોય છે. એન્ડ ધીસ ઇન્ક્લુડ colorimetry or absorption photometry, spectrophotometry, flame emission photometry, fluorometry, turbidometry and nephelometry. So આ ટાઈપની ડિફરન્ટ જે ફોટોમેટ્રી છે એ યુઝ કરવામાં આવતી હોય છે. And the technique of electrochemistry have found new application. And the technique of electrochemistry is used to the analysis of inorganic ion, pH, blood gases, etc. So blood gases ને આ બધાને મેઝરમેન્ટ કરવા માટે pH, blood gas, temperature, ઇનઓર્ગેનિક આયન કન્સન્ટ્રેશન, આ બધા માટે આપણે હાલ અમુક પ્રકારના ડાયોડ્સ યુઝ કરતા હોઈએ છીએ, જે તમારે ફિઝિકલ કેમિસ્ટ્રીની જે લેબ હશે એની અંદર માઇક્રોબાયોલોજીવાળાએ 4th યરની અંદર પરફોર્મ કર્યા હશે, સેકન્ડ યરના 4th સેમિસ્ટરની અંદર પરફોર્મ કર્યા હશે. કેમિસ્ટ્રીવાળાઓએ બી ફિઝિકલ કેમિસ્ટ્રી લેબમાં કામ કર્યું હશે, જ્યાં સોલ્વેન્ટની પીએચ, ટેમ્પરેચરને અમુક આયન કન્સન્ટ્રેશનને મેજર કરવા માટે તમે ઇલેક્ટ્રિક ડાયોડનો ઉપયોગ કરતા હશો. Then currently the principle of electrochemistry had found new application in various small instruments as used point of care service on bedside patients. So આ ટાઈપના ઇલેક્ટ્રોલાઇટ્સ ઓલરેડી જે પેશન્ટનો બેડ હોય અને આજુબાજુ સપોર્ટ સિસ્ટમની અંદર ઘણા બધા લગાવેલા હોય છે, જે એમનું ટાઈમ ટુ ટાઈમ મોનિટરિંગ કરી અને જે ઘડીએ થોડી વાર ટેસ્ટ કરવાના છે એ ટેસ્ટ પરફોર્મ કરવામાંથી છુટકારો આપશે. એ કન્ટિન્યુઅસલી જે બી પેશન્ટનું પોઈન્ટ ઓફ કેર છે, જે એનો એટ અ ટાઈમ જે ડેટા છે એ ડેટા ઓલરેડી જ્યાં સુધી પેશન્ટ એડમિટ રહેશે ત્યાં સુધી એ ડેટા કન્ટિન્યુઅસલી આપણને મળતો રહેશે, એકદમ ઇઝીલી મળી રહેશે એ ડેટા. And the field of immunochemistry has expanded widely in recent years and has become an essential tool for the analysis of micro quantities of drugs, drug monitoring, toxic compound and the SF hormones. So બોડીની અંદર જે એકદમ સ્મોલ અમાઉન્ટની અંદર અમુક મટીરિયલ્સ આવેલા હશે, લાઈક હોર્મોન્સ, ટોક્ઝિન્સ, અમુક ડ્રગ કમ્પાઉન્ડ્સ, આ બધાને ઇમ્યુનોલોજિકલ ટેકનિક્સથી એનું સેપરેશન કરી અને એ કેટલા વોલ્યુમની અંદર પ્રેઝન્ટ છે બોડીની અંદર એનું મેઝરમેન્ટ કરવામાં આવતું હોય છે. સો આ પણ એક એનાલિટિકલ કેમિસ્ટ્રીની એડવાન્સ બ્રાન્ચ છે જે ઇમ્યુનોકેમિસ્ટ્રી તરીકે સ્ટડી કરવામાં આવે છે. Then electrophoresis, a technique used in separating closely related organic compounds such as a protein, hemoglobin and lipids. So આ જ ઇલેક્ટ્રોફોરેસિસની ટેકનિક જે છે જે ઇમ્યુનોકેમિસ્ટ્રીમાં યુઝ થાય છે, એનાથી પ્રોટીન્સ, હિમોગ્લોબિન્સ, લિપિડ્સ આ બધાનું સેપરેશન કરવામાં આવતું હોય છે. And our સો અહીં જે બી આપણે ટેકનિક્સનો સ્ટડી કરવાના છીએ એ ટેકનિક્સ એવી હશે જે કોમનલી દરેક જગ્યાએ વર્લ્ડની અંદર, યા તો એશિયા હોય, આફ્રિકા હોય કે પછી અમેરિકા ટાઈપના જે ડેવલપ્ડ કન્ટ્રી છે, યુરોપિયન કન્ટ્રીઝ, એ બધાની હોય. બધી લેબની અંદર જે કોમનલી જે ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ થાય છે એ ઇન્સ્ટ્રુમેન્ટની આપણે સ્ટડી કરીશું. બિકોઝ જે ડેવલપ્ડ કન્ટ્રી છે લાઈક અમેરિકા, લંડન, રશિયા, કોરિયા, ચાઇના, આ બધા લોકો હાલ જે એમની લેબોરેટરીની અંદર ટેકનિક યુઝ કરે છે એકદમ એડવાન્સ્ડ ટેકનોલોજી છે. એક PCR થઈ ગયું કે પછી કોઈ પણ ટાઈપના એલિઝા ટેસ્ટ થઈ ગયા,
પ્રોટિયોમિક્સની ટેકનિક્સ હોય, then ડિફરન્ટ ટાઈપના એન્ઝાઇમ એન્ડ ઇમ્યુનો એસેસ હોય, જે એન્ટીબોડીઝ એસે હોય, એ બધા ત્યાં બહુ સારી રીતે એ ટેસ્ટનું ઇવોલ્યુશન થયું છે, જે આપણા એશિયન અને આફ્રિકન કન્ટ્રીઝની અંદર એટલું બધું ડેવલપમેન્ટ નથી, તો ત્યાં નથી. સો આપણે બી કોરોનાની અંદર જોયું હશે કે PCR કરાવવું હોય તો સેમ્પલને ડાયરેક્ટ બહાર જ મોકલવું પડતું હતું. પર ડિસ્ટ્રિક્ટ 1 કે 2 એવા લોકેશન હતા કે જ્યાં PCR ટેસ્ટિંગ થતું હતું. એન્ડ આઈ નો કે હું જે યુનિવર્સિટીમાંથી પાસ આઉટ થયો છું, યુનિવર્સિટીની અંદર PCR મશીન હોવા છતાં પણ એ યુઝ નહોતા કરતા, કારણ કે કોઈને પ્રોપર નોલેજ નહોતું, પ્રોપર રિક્વાયરમેન્ટ નથી. સો જે આપણા આ ટાઈપના કન્ટ્રીઝ છે, અહીં આપણો એવો મિનિંગ ના હોવો જોઈએ કે આપણે કંઈ નથી. નો ડાઉટ આપણું પણ ડેવલપમેન્ટ થયું છે, પણ એઝ કમ્પેર ટુ અધર કન્ટ્રીઝ એટલું બધું ડેવલપમેન્ટ નથી થયું કે આપણે એટલા બધા પણ કેપેબલ હોઈએ કે દરેક વસ્તુ કરી શકીએ. સો આ ટાઈપના ટેસ્ટિંગ્સ જે અહીં આપણે સ્ટડી કરીશું, એ બધી ટેકનિક્સ જે રૂટીનલી આપણે ત્યાં યુઝ થાય છે, એ ટેકનિક્સ રિલેટેડ થોડી સ્ટડી કરીશું. જે ડેવલપિંગ કન્ટ્રી છે એમની સ્ટડી કરીશું, જે ડેવલપ્ડ કન્ટ્રી છે એમની સ્ટડી નહીં કરીએ. Then basic step of clinical biochemistry. So basically first specimen processing હશે, જેની અંદર આપણે કોઈ પણ સ્પેસિમેન લીધું, લાઈક સિરમ એન્ડ પ્લાઝમા સેપરેશન કર્યું, પ્લાઝમાનું ટેસ્ટિંગ કરવું હોય તો પ્લાઝમાનું કર્યું, સિરમનું કરવું હોય તો સિરમનું કરવું, હોય તો એફિનિટી ક્રોમેટોગ્રાફીથી આપણે જે સ્પેસિમેનનું સ્પેસિફિક પ્રોટીન વગેરેનું રિમૂવલ કરશું એ. દેન કેમિકલ રિએક્શન્સ એની ફાઇન્ડ આઉટ કરીશું. સો કેમિકલ રિએક્શનની અંદર જે સ્પેસિમેન લીધું છે એ કઈ ટાઈપની લાઇટ એબ્ઝોર્બ કરે છે અને કેટલી ઓપ્ટિકલ ડેન્સિટી વગેરે જનરેટ કરે છે, કયા કેમિકલ સાથે કઈ રીતે રિએક્ટ કરે છે, એ ફાઇન્ડ આઉટ કરીશું. તેને સ્ટાન્ડર્ડ કમ્પેર, આ રીતના સ્ટાન્ડર્ડ પ્લોટ્સ તમે લાઈક મે બી તમારા BSc માઇક્રોવાળાઓને લાસ્ટ યરમાં આવતા હશે. ગ્લુકોઝનું કન્સન્ટ્રેશન, એ તો પ્રોટીનનું એસ્ટિમેશન, જે મેથડ્સ આવતી હતી, જેની અંદર તમે અલગ અલગ કન્સન્ટ્રેશનના સેમ્પલ બનાવતા હતા, 0.1 2 3 4 5 એ રીતે, અને પછી એ સેમ્પલ્સની ઓપ્ટિકલ ડેન્સિટી લઈ અને એનો એક સ્ટ્રેટ લાઇનમાં ગ્રાફ આવે એ ટાઈપનો ગ્રાફ ડ્રો કરવાનો ટ્રાય કરતા હતા, જો કે આવતો તો નહીં હોય. સો એ બધી જે વસ્તુ છે એ સ્ટાન્ડર્ડ કમ્પેર. સો એક સ્ટાન્ડર્ડ સેમ્પલ હશે, પછી ધ્યાન આપણે જે આપણા સેમ્પલનું કર્યું છે એનું, અને અહીં પુટ કરીશું આપણા વોલ્યુમ્સ, અને એ વોલ્યુમને પુટ્સ કરી અને આપણે એમનો ગ્રાફ બનાવી અને એ કન્સન્ટ્રેશન કેટલું છે એ કન્સન્ટ્રેશનને કેલ્ક્યુલેટ કરીશું. આ બધું જ્યારે આપણે પ્રોટીન એસ્ટિમેશન કરીશું, ફોલિન લોહરી વગેરે જે મેથડ છે ત્યારે આપણે જોઈશું ડિટેલની અંદર. Then calculation. So calculate the concentration of unknown in specimen against the concentration of the standard. So એક સ્ટાન્ડર્ડ કન્સન્ટ્રેશન આપણી જોડે હશે અને એક અનનોન કન્સન્ટ્રેશન હશે. એની આપણે કેમિકલ જે કમ્પેરેટિવ મેથડથી અનનોનનું કન્સન્ટ્રેશન ફાઇન્ડ આઉટ કરવાનું હોય છે, જેની અંદર આપણે ફર્સ્ટ CU મીન્સ કન્સન્ટ્રેશન ઓફ અનનોન સેમ્પલ, સો CU મીન્સ જે કન્સન્ટ્રેશન ઓફ અનનોન સેમ્પલ છે એનું આપણે સ્ટાન્ડર્ડની અગેન્સ્ટમાં કેલ્ક્યુલેશન કરીશું. તો જે
આપણું IRU છે એ અનનોન સેમ્પલની જે ઓપ્ટિકલ ડેન્સિટી છે એ માઇનસ સ્ટાન્ડર્ડ સેમ્પલની જે ઓપ્ટિકલ ડેન્સિટી છે એનું જે ડિવાઇડેશન લઈ અને એનું મલ્ટિપ્લિકેશન આપણે જે સ્ટાન્ડર્ડનું કન્સન્ટ્રેશન છે એના સાથે મલ્ટિપ્લિકેશન કરીશું તો જે આપણને મળશે એ આપણું અનનોન સેમ્પલનું કન્સન્ટ્રેશન હશે. મીન્સ કે આ આપણો એક ગ્રાફ છે. હવે આની અંદર આપણું જે સેમ્પલ છે અહીં આપણે લીધા હશે કન્સન્ટ્રેશન, અહીં લીધી હશે ઓપ્ટિકલ ડેન્સિટી, યા તો અલ્ટરનેટિવલી. સો અહીં જેટલી ઓપ્ટિકલ ડેન્સિટી આપણા સેમ્પલની હશે એને આપણે અહીં મૂકીશું. જે જગ્યાએ ગ્રાફને ટચ થતું હશે ત્યાંથી આપણે એક લાઇન ડ્રો કરીશું. સો આ લાઇન અહીં જ્યાં ટચ થશે એટલું કન્સન્ટ્રેશન આપણું હશે. તો આ રીતે આપણે ગ્રાફ ઉપરથી અનનોન સેમ્પલની વેલ્યુઝ મેઝર કરીશું. જે ફોલ એન્ડ લોરીજ વગેરે એસ્ટિમેશન રિલેટેડ પ્રેક્ટિકલ છે એની અંદર. ધેન એપ્લિકેશન of the principle of analytical chemistry. So basic principle of analytical chemistry are widely applied in clinical biochemistry is following like first spectrophotometry and photometric, જેની અંદર spectrophotometer, reflectancy photometry, flame photometry, fluorometry, turbidimetry and નેફ્લોમેટ્રી ટાઈપની ટેકનિક્સ પરફોર્મ કરવામાં આવશે. ધેન ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી. સો ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીની અંદર આયન સિલેક્શન, ઇલેક્ટ્રોલાઇટ્સ, પીએચ ઇલેક્ટ્રોડ્સ, ગેસ સેન્સિટિવ ઇલેક્ટ્રોડ, એન્ઝાઇમ ઇલેક્ટ્રોડ, કલરીમેટ્રિક, ક્લોરિડોમીટર, આ ટાઈપના ઇન્સ્ટ્રુમેન્ટ્સ અને ઇલેક્ટ્રોડ્સ યુઝ થતા હશે. ધેન ઇલેક્ટ્રોપોરેસિસ, જેની અંદર આઇસો ઇલેક્ટ્રિક ફોકસિંગ કેપિલરી ઇલેક્ટ્રોપોરેસિસ. સો ઇલેક્ટ્રોન પોરસ મટીરિયલ છે એની અંદર જે આપણા કમ્પાઉન્ડ છે એની મૂવમેન્ટ છે એ ચેક કરીશું કે કેટલા અમાઉન્ટ્સની અંદર એ મૂવ થાય છે. ધેન ક્રોમેટોગ્રાફીની અંદર હાઈ પરફોર્મન્સ લિક્વિડ ક્રોમેટોગ્રાફી, ગેસ ક્રોમેટોગ્રાફી, આ ટાઈપની ક્રોમેટોગ્રાફી હશે જેની અંદર આપણે સેપરેટ કરીશું. જે મિક્સ્ડ કમ્પોનન્ટ હશે એની અંદરથી સેમ્પલનું સેપરેશન કરવા માટે યુઝ કરીશું. જેની અંદર મોબાઈલ ફેઝ હશે, એક સ્ટેશનરી ફેઝ હશે. સો સ્ટેશનરી ફેઝ છે એ કોલમ સાથે બાઇન્ડ રહેશે, જ્યારે મોબાઈલ ફેઝ સાથે આપણું સોલ્વન્ટ જે તે સેમ્પલનું સોલ્વન્ટ બનાવેલું હશે એ જેમ જેમ મૂવ થશે એમ મૂવ થતું જશે એમ એનું સેપરેશન થતું જશે. સેમેસ્ટર 4 કેમિસ્ટ્રીની અંદર જે સિમ્પલ પેપર ક્રોમેટોગ્રાફીની અંદર આપણે કોઈ પણ અમાઇનો એસિડ યુઝ કરતા હતા, એ અમાઇનો એસિડના ડ્રોપ મૂકતા હતા અને પછી એને જ્યારે સોલ્વન્ટની અંદર મૂકતા હતા ત્યારે એ રન થતા, પછી એના ઉપર નીલ હાઇડ્રેટનો સ્પ્રે કરીએ એટલે આપણને કલર રિએક્શન મળતી અને કયો અમાઇનો એસિડ કેટલી સ્પીડથી રન કરે છે એ આપણે મેઝર કરતા હોતા. તો એ ટાઈપની ક્રોમેટોગ્રાફિક મેથડ્સ. ધેન માસ સ્પેક્ટ્રોમેટ્રી, જેની અંદર કોઈ પણ આપણો કેમિકલ સબસ્ટન્સ હશે એનો મોલેક્યુલર વેઇટ કેટલો છે અને એના ઉપરથી આપણે ઇન્ટરપ્રેટ કરીશું કે એનું સ્ટ્રક્ચર કઈ ટાઈપનું હશે, એની અંદર કઈ કઈ ટાઈપના એલિમેન્ટ્સ પ્રેઝન્ટ હશે. ધેન એનાલિટિકલ ટેકનિક્સ ફોર પોઈન્ટ ઓફ કેર ટેસ્ટિંગ. સો પોઈન્ટ ઓફ કેર ટેસ્ટિંગની અંદર અમુક એકદમ ચીપ ટાઈપના ડિવાઇસીસ હશે. લાઈક હાલ ડાયાબિટીક મેજર કરવા માટેનું એકદમ નાનું ઇન્સ્ટ્રુમેન્ટ આવે છે, બ્લડ પ્રેશર માટે એકદમ ફિંગર ટિપ્સ ઉપર લગાવીને આપણે ચેક કરતા હોઈએ છીએ, આ ટાઈપના પોઈન્ટ ઓફ કેર ઇન્સ્ટ્રુમેન્ટ. એના સિવાય જે પેશન્ટ એડમિટ હોય હોસ્પિટલની અંદર તો એને જે બી સપોર્ટ સિસ્ટમ લગાવેલી હોય છે એ ટાઈપના બધા પોઈન્ટ કેર ઇન્સ્ટ્રુમેન્ટ એ બધાના પ્રિન્સિપાલ્સનો એનાલિટિકલ કેમિસ્ટ્રીની અંદર યુઝ થતો હોય છે. સો એની અંદર ફર્સ્ટ છે ફોટોમેટ્રી. સો ફોટોમેટ્રી મીન્સ ફોટો એટલે લાઇટ અને મેટ્રી એટલે મેજરમેન્ટ. સો લાઇટ ડિપેન્ડન્ટ કોઈ પણ ટાઈપના જે મેજરમેન્ટ્સ આપણે કરીશું એને આપણે ફોટોમેટ્રી કહીશું. એન્ડ ઇન ધી મોસ્ટ કોમન એનાલિટિકલ ટેકનિક યુઝડ ઇન ક્લિનિકલ બાયોકેમિસ્ટ્રી. સો એઝ પ્રિવિયસલી આપણે જોયું કે 25 જે ટેસ્ટ છે એ ફોટોમેટ્રી રિલેટેડ છે. તો મોસ્ટ ફ્રિકવન્ટલી ફોટોમેટ્રી છે એ ક્લિનિકલ બાયોકેમિસ્ટ્રી લેબની અંદર પરફોર્મ કરવામાં આવતી હોય છે. And the principle of photometry
is based on the physical law of radial energy of light. In this method, the intensity of absorbed, transmitted, and reflection of or emission light is measured and related to the concentration of test substances are measured. So ફોટોમેટ્રિક્સની અંદર લાઇટનું જે એબ્ઝોર્પ્શન, રિફ્લેક્શન, ટ્રાન્સમિશન યા તો એનું જે ઇમિશન થાય છે જે પણ કેમિકલ સબસ્ટન્સ દ્વારા એ મેઝર કરી અને એના ઉપરથી આપણે અલ્ટરનેટિવલી એ સબસ્ટન્સનું કન્સન્ટ્રેશન મેઝર કરતા હોઈએ છીએ. And the colorimetry and spectrometry are widely used in clinical biochemistry laboratories. એને આપણે નેક્સ્ટ સેપરેટલી ડિસ્કસ કરીશું. કલોરોમેટ્રી શું છે અને સ્પેક્ટ્રોફોટોમેટ્રી શું છે. સો ફોટોમેટ્રિક ઇન્સ્ટ્રુમેન્ટ મેઝર લાઇટ ઇન્ટેન્સિટી વિધાઉટ કન્સિડરેશન ઓફ વેવલેન્થ. સો ફોટોમેટ્રીની અંદર જે પણ સબસ્ટન્સને આપણે એનાલાઇઝ કરીશું એના ઉપર કોઈ લાઇટની વેવલેન્થ સેટ નહીં કરી હોય કે આપણે કઈ ટાઈપની યુવી લાઇટ આપવી કે ફોટો રિએક્ટિવ લાઇટ આપવી કે નોર્મલ સનલાઇટ આપવી, એ લાઇટ ડિસાઇડ નહીં હોય. ઓનલી જનરલ જે લાઇટ છે એ જ આપણે એઝ અ લાઇટ સોર્સ યુઝ કરતા હોઈશું. જ્યારે સ્પેક્ટ્રોફોટોમેટ્રીની અંદર સ્પેક્ટ્રોમેટ્રિક રેનો ઉપયોગ કરીશું, ડિફરન્ટ વેવલેન્થ ઉપર એની ઓપ્ટિકલ ડેન્સિટી છે મેઝર કરીશું. Then physical property of light. So the visible range of the spectrum covers from 700 to 400 nanometer. જે વિઝિબલ લાઇટ છે જે આપણે જોઈ શકીએ છીએ એ લાઇટની વેવલેન્થ 700 થી 400 નેનોમીટરની હોય છે. એન્ડ વેવલેન્થ બિયોન્ડ ધી રેડ end of 7 nanometer are the infrared and heat wave, and the wavelength below 400 nanometer are in the UV region and carry high energy and also deep penetration actions, hence these are harmful for biological objects. So 700 નેનોમીટર કરતાં જે વધારે વેવલેન્થની લાઇટ્સ હશે એ ઇન્ફ્રારેડ ટાઈપના વેવ હશે, જે એકદમ હીટિંગ રેડ હશે, હીટિંગ વેવ્સ હશે જે આપણી સ્કિનને અફેક્ટ કરશે. જ્યારે લેસ દેન 400 નેનોમીટરની લાઇટ હશે જે અલ્ટ્રાવાયોલેટ લાઇટ્સ એ પણ બોડીની અંદર અમુક પ્રકારના કોઝિસ કરશે અને સ્કિન કેન્સર ડેવલપ કરશે. સો બાયોલોજિકલ ઓબ્જેક્ટને આપણે એક્ઝામાઇન કરતા હોઈશું તો આપણે યુવી લાઇટ અથવા તો ઇન્ફ્રારેડ ટાઈપની લાઇટનો યુઝ નહીં કરીએ. આપણે જે નોર્મલ 400 to 700 નેનોમીટરની જે વિઝિબલ લાઇટ છે એ વિઝિબલ લાઇટની અંદર જ એને ઓબ્ઝર્વ કરવાનું થશે. ધેન લાઇટ સોર્સ. The light source provided the radiant energy for photometric determination. In case of the colorimetry, when a visible range of light is required, a tungsten lamp is the best choice and emits a continuous spectrum of light in the visible range. If the desired wavelength is in UV region, a hydrogen lamp is used, while also give a continuous spectrum in range that extends from the lower visible to the lower UV range, going to the beyond visible range. The continuous specimen gives the advantages of choosing any specific wavelength of the entire region visible of UV. So જે ટાઈપની વેવલેન્થની લાઇટ આપણે જોતી હશે એ ટાઈપની વેવલેન્થ પ્રકારે આપણે આપણો લાઇટ સોર્સ ડિસાઇડ કરીશું. લાઈક હાઇડ્રોજન લેમ્પ યુઝ કરવો કે પછી ટંગસ્ટન લેમ્પ યુઝ કરવો. સો વિઝિબલ રેન્જ 420 થી 760 નેનોમીટરની અંદર ટંગસ્ટન લેમ્પ મોસ્ટ ઓફ યુઝ કરવામાં આવતો હશે. જ્યારે 600 થી 250 નેનોમીટરની વેવલેન્થ મેજર કરવી હોય તો ત્યાં હાઇડ્રોજન લેમ્પ્સ યુઝ થતા હોય છે. When the xenon lamp emits high energy UV rays and the mercury lamp give discrete band in the lower visible UV range. So એના સિવાય ટંગસ્ટન એન્ડ હાઇડ્રોજન લેમ્પ સિવાય ઝેનોન લેમ્પ એન્ડ મર્ક્યુરી લેમ્પનો પણ યુઝ થતો હોય છે. એન્ડ ધીઝ આર મોસ્ટલી યુઝડ ઇન
fluorometry where high energy is needed to excite an organic compound substances to analyze. So most of the organic substance analyze કરવા માટે આ ટાઈપના લેમ્પ્સ જનરલી યુઝ કરવામાં આવતા હોય છે. And the hollow cathode lamp is another kind of lamp used in atomic absorption photometry which emits only a single wavelength of the light for the glowing metal, and the wavelength emitted specific for the metal to be analyzed. So મેટલના એબ્ઝોર્પ્શન મેટલનું એનાલાઇઝિસ કરવું હોય આપણે તો એના માટે આપણે એઝ અ લાઇટ સોર્સ હોલો કેથોડ લેમ્પ જે કેથોડ રેઝ હોય એનાથી બનાવેલા લેમ્પને યુઝ કરતા હોઈએ છીએ. તો એનું રિફ્લેક્શન મેટલ્સની સાથે સારું એવું હશે ને એના લીધે આપણને મેટલને એકદમ કમ્પ્લીટલી એક્ઝામિનેશન થઈ શકશે. ધેન ક્વોલિટી ઓફ લાઇટ. In order to increase the specificity and sensitivity of an optical measurement, a specific quality of light is allowed to enter the colored solution, and the quality of light is regulated by a monochromator in the case of spectrophotometrics. So specifically લાઇટની ક્વોલિટી કેટલી રાખવી છે અને એનું જે સબ્જેક્ટ છે એનાથી લેન્થ કેટલી રાખવી છે અને કયા કલરની લાઇટ જોઈએ છે એ આપણે ડિસાઇડ કરીને એના ઉપરથી સ્પેક્ટ્રોફોટોમેટ્રીની અંદર લાઇટ યુઝ કરતા હોઈએ છીએ. અને જે લાઇટ રેગ્યુલેશન કરવા માટે મોનોક્રોમેટર યુઝ કરવામાં આવતું હોય છે જે લાઇટનું રેગ્યુલેશન કરશે. And a monochromator may be prism or diffraction gratation, and special colored filters are used in the colorimetry, each of which has a limitation of providing a range of wavelength near the desired wavelength. The filter chosen for the colorimetry is usually complementary to the color of the solution to be measured. So જે મોનોક્રોમેટર્સ યુઝ કરવામાં આવે છે એ લાઇટ્સને કંટ્રોલ કરવા માટે અને કઈ વેવલેન્થની લાઇટ્સ આપણે પાસ કરાવવાની છે એ કંટ્રોલ કરતા હશે, જેની અંદર આપણે મોસ્ટલી પ્રિઝમ્સ ટાઈપના લેન્સીસ હોય એને યુઝ કરતા હોઈએ છીએ. જ્યાં વિઝિબલ લાઇટ આવી તો આપણે કયા કલરની લાઇટ જોઈએ છે એ અહીંથી ડિસાઇડ થશે ને દેન એ કલરની લાઇટ જ આપણે ઓનલી અહીં સબસ્ટન્સ ઉપરથી એન્ટર કરાવી અને ડિટેક્ટર ઉપર જવા દઈશું. અને આ રીતે જે રીતે વેવલેન્થ હશે જેટલી વેવલેન્થ હશે એટલો આ પીક છે એની હાઇટ એન્ડ ડેપ્થ છે એના ઉપરથી આપણે કોઈ પણ લાઇટની વેવલેન્થ મેજર કરતા હોઈએ છીએ અને આનો ટાઈમ પીરિયડ કેટલો છે એ ડિસાઇડ થતું હોય છે. ધેન આ ટાઈપના સ્પેક્ટ્રોફોટોમીટર અથવા કલરીમીટર્સની અંદર કમ્પાઉન્ડ્સ યુઝ થતા હોય છે. લાઈક ફર્સ્ટ રિફ્લેક્ટર હશે, ત્યાંથી લાઇટ પ્રોડ્યુસ થઈ અને જે સ્લીટ છે એની અંદરથી પાસ થઈને ફિલ્ટરમાં જશે. ફિલ્ટર છે એ મોસ્ટલી જે મોનોક્રોમેટર સિસ્ટમ છે એને આપણે ફિલ્ટર કહીએ છીએ, જે લાઇટનું ફિલ્ટ્રેશન કરશે. ધેન અનધર સ્લીટ હશે, એમાંથી લાઇટ પાસ થઈ અને આપણું જે સેમ્પલ છે એ સેમ્પલ પર પડશે. હવે સેમ્પલ પર લાઇટ પડશે, જે આપણે કવેટ મૂકી હશે, કવેટની અંદર આપણું જે પણ લિક્વિડ સેમ્પલ હશે એ રાખેલું હશે, એની અંદરથી લાઇટ ઇમિટ થશે, એન્ટર થશે, એનું રિફ્લેક્શન એબ્ઝોર્પ્શન થઈ અને જે લાઇટ પાસ આઉટ થશે એ ફોટો સેલ ઉપર જશે અને ફોટો સેલ પછી એ લાઇટનું ડિટેક્શન થશે ડિટેક્ટરની અંદર અને એના ઉપરથી આપણને એની જે તે ઓપ્ટિકલ ડેન્સિટી મળશે એ મળશે. તો આ રીતનો એનો આખો વર્કફ્લો હશે સ્પેક્ટ્રોમીટર એન્ડ કલરીમીટરનો.
સો કેટલા નેનોમીટરે લાઇટનો કલર કઈ રીતનો હશે, અથવા તો કયો કલરની જે લાઇટ છે એના માટે કઈ ટાઈપનું ફિલ્ટર યુઝ થશે, અને એના પીક ટ્રાન્સમિટર કેટલી વેવલેન્થ હશે એ આપણે જોઈએ તો બ્લુઇશ ગ્રીન કલર છે એની અંદર રેડ કલરના ફિલ્ટર યુઝ થશે અને 680 નેનોમીટર એની વેવલેન્થ હશે. દેન બ્લુ કલરની 580, પર્પલની 520, રેડની 490, યલોની 470 એન્ડ યલોઇશ ગ્રીનની 430 નેનોમીટરની વેવલેન્થ હશે. દેન એબ્ઝોર્પ્શન ફોટોમેટ્રી. સો એબ્ઝોર્પ્શન ફોટોમેટ્રીની અંદર શું થતું હશે કે જે પી લાઇટ આવી એનું કેટલા અમાઉન્ટની અંદર એબ્ઝોર્પ્શન થયું, ધેન આફ્ટર એબ્ઝોર્પ્શન કેટલી લાઇટ પાસ થઈ એનું ટ્રાન્સમિશન થયું એનું મેજરમેન્ટ કરી અને જે તે આપણું સબસ્ટેન્સ છે, જે તે કમ્પોનન્ટ છે એની લાઇટ ઇમિટિંગ કેપેસિટી કેટલી છે એ મેજર કરવામાં આવતી હશે. If a pencil of light is allowed to pass through a colored solution, some amount of light will be absorbed while the rest of the light will be transmitted through the solution. And the amount of light absorbed proportional to the nature of the solution and the concentration of solute or color and the distance of path of light. This is known as a Bayes' law and can be explained followed. So, આજે લાઇટ પાસ કરવામાં આવી એની અંદરથી કેટલી લાઇટ એબ્ઝોર્બ થઈ, તેન સોલ્યુશનનો કલર કઈ ટાઈપનો હતો, જે લાઇટનો સોર્સ છે એ સોલ્યુશનથી કેટલો દૂર હતો, એના ઉપરથી જે એબ્ઝોર્પ્શન સોલ્યુશનનું એબ્ઝોર્પ્શન મેજર કરવામાં આવે છે એને બીયર્સ લો કહેવામાં આવે છે. સો બીયર્સ લો કંઈક આ રીતે બીયર્સે લો આપ્યો હતો કે એબ્ઝોર્પ્શન ઇઝ ઇક્વલ ટુ એપ્સેલન LC, જે એપ્સેલન મીન્સ મોલર એક્સટિંક્શન કોએફિશિયન્ટ. સો જે એનાલાઇટ છે એનો કોન્સ્ટન્ટ કેટલો છે એ, ધેન L મીન્સ પાથ લેન્થ, જે તે લાઇટ પ્રોડ્યુસિંગ લેમ્પ અથવા તો અધર સોર્સ છે લાઇટ માટેનો એ સોલ્યુશનથી કેટલી લેન્થ પર હતો, દેન કન્સન્ટ્રેશન ઓફ ધ સોલ્યુશન, સોલ્યુશનનું કન્સન્ટ્રેશન શું છે એ. સો આપણને એબ્ઝોર્પ્શન ખબર પડી જશે કે આટલી લાઇટ એબ્ઝોર્બ કરી, તો એના ઉપરથી આપણે જે સી કન્સન્ટ્રેશન છે એ ફાઇન્ડ આઉટ કરી શકીશું સોલ્યુશનનું. જે આ રીતનું એક ઇન્સ્ટ્રુમેન્ટ હશે અને આ રીતે ટ્રાન્સમિશન થઈને આગળ ટ્રાન્સમિટેડ લાઇટ પાસ થતી હશે અને ડિટેક્ટ કરવામાં આવતી હશે. સો જે બીયર્સ લો છે એ તમારે એકાદ માર્ક્સના ક્વેશ્ચનની અંદર આવી શકે છે કે વોટ ઇઝ બીયર્સ લો, બિકોઝ લાસ્ટ યરની અંદર આ ક્વેશ્ચન આવેલો કે બીયર્સ લો શું છે, એની ડેફિનેશન અને એનું ઇક્વેશન પૂછેલું. So the amount of light absorbed proportional to the nature of the solution and the concentration of the solute or color and distance of path light means કે A is equal to epsilon LC છે એ બીયર્સ લો છે. Thus, the Beer's law direct relationship between absorption and concentration and the transmitting reading is first converted to absorbed scale for preparing the standard curve. So standard curve prepare કરવા માટે જે એબ્ઝોર્પ્શન સ્કેલ કેટલા અમાઉન્ટની અંદર લાઇટનું એબ્ઝોર્પ્શન થયું છે એ બીયરે એક સ્કેલ આપી હતી જે આ રીતની હોય છે, જેની અંદર પર્સન્ટેજ ઓફ ટ્રાન્સમિશન એન્ડ એની અગેન્સ્ટમાં એબ્ઝોર્પ્શન કેટલું છે એ ઇન્ડિકેટ કરેલું હોય છે. And modern colorimeter, however, provide a absorption reading along with the transmitted reading on the scale provided. Note that the absorption is read on logarithmic scale, which is wider at low value and narrower at higher values. And higher reading of the absorption is 2, while
rate of transmission is 100 and the zero reading of the absorption considered with the 100% transmission reading, and absorption reading beyond unit is used with caution, and the error of reading increased due to the compressed gradient of the scale in the region. So હાલના જે મોડર્ન કલરીમીટર્સ આવે છે એની અંદર જે પણ રીડિંગ હશે એ આપણને એ ડિજિટલ ફોર્મેટની અંદર આવશે, લોગેરિધમિક ફોર્મેટની અંદર આવશે, અને જે કલરીમેટ્રિકનું રીડિંગ જો 0 આવશે તો એ સોલ્યુશન ટોટલ જેટલી લાઇટ પાસ કરાવે એ ટોટલ લાઇટ પાસ કરે છે, 0% લાઇટનું એમિશનનું એબ્ઝોર્પ્શન યા તો એમિશન કહેવાય શોષણ એ કરે છે. જ્યારે જો એકદમ લો અમાઉન્ટની અંદર લાઇટ પાસ થતી હશે તો રીડિંગ 2 આવશે, અને 2 કરતાં વધારે રીડિંગ નહીં હોય. અને મોસ્ટ ઓફલી જે કલરીમેટ્રિક એસે છે એના રીડિંગ પોઈન્ટની અંદર આવતા હોય છે, 0.0થી સ્ટાર્ટ થતા હોય છે. સો સેમ જે આપણે ફોટોમેટ્રી જોયું એ જ રીતની એની અંદર પણ એનો સેટઅપ હશે, લાઇટ પાથ હશે, ધેન સ્લીટ અરેન્જ કરેલી હશે, એના માટેના જે પણ મોનોક્રોમેટોગ્રામ હશે લાઇટને એમિટ કરવા માટેના એ ક્રોમેટોગ્રાફ એડજસ્ટ કરેલા હશે, એના ઉપરથી આપણને એનાલોગ સિગ્નલની અંદર ડિજિટલ સિગ્નલ્સની અંદર ઓપ્ટિકલ ડેન્સિટી મળશે. દેન ટ્રાન્સમિશન એન્ડ એબ્ઝોર્પ્શનનો આ રીતે ગ્રાફ ક્રિએટ કરીશું આપણે. ગ્રાફ ઉપરથી એની વેલ્યુઝ ફાઇન્ડ આઉટ કરવાની હોય છે. ધેન એબ્ઝોર્પ્શનની અંદર કયા કયા પેરામીટર્સ છે એનો જે મેથેમેટિકલ રિવ્યુઝ છે એ આપણને અહીં ડિટેલમાં ડિસ્ક્રાઇબ કર્યો છે, બટ એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ નથી. સો એને આપણે સ્કીપ કરીશું, બિકોઝ અહીં ક્રોમેટોમીટર એન્ડ સ્પેક્ટ્રોફોટોમીટર, કમ્પોનેન્ટ્સ એના કયા છે, લાઇટ સોર્સ કયા છે, ગેલ્વેનોમીટર, ફોટો ડિટેક્ટર, એ બધા વિશે ડિટેલમાં માહિતી આપી છે, બટ જે આપણા માટે એટલી બધી રિલેટિવ નથી તો એ આપણે સ્કીપ કરીશું. Then quality assurance in spectrophotometry. So એની અંદર મોસ્ટ ઓફલી વેવલેન્થ એક્યુરેસી, સ્ટે લાઇટ એન્ડ લિનિયારિટી છે એની ક્વોલિટી જો પ્રોપર અમાઉન્ટની અંદર રહેશે તો જે ક્રોમેટોગ્રાફિકના રિઝલ્ટ મળશે એ રિલાયેબલ હશે. ધેન એની અંદર કઈ ટાઈપના કોમનલી ટર્મ યુઝ કરવામાં આવે છે એન્ડ કલરીમેટ્રીની ટેકનિક કઈ રીતની હોય છે, તો એની અંદર પણ ફોટોમેટ્રિકની જેમ ફર્સ્ટ કેમિકલ રિએક્શન પરફોર્મ થશે, દેન ફિઝિકલ મેજરમેન્ટ થશે લાઇટનું, એન્ડ ધેન એના ઉપરથી કેલ્ક્યુલેશન થશે. એન્ડ સમ કોમનલી યુઝડ ટર્મ્સ જોઈએ સ્પેક્ટ્રોફોટોમેટ્રીની અંદર તો ફર્સ્ટ બ્લેન્ક સોલ્યુશન. સો બ્લેન્ક સોલ્યુશન જે છે એ ટાઈપનું સોલ્યુશન હશે જેનો એબ્ઝોર્પ્શન 0 હશે, મીન્સ એ 100% લાઇટને પાસ કરાવતું હશે. એ આપણે સેટ કરીશું, એનાથી 0 સેટ કરીશું, બ્લેન્ક. ધેન સ્ટાન્ડર્ડ સોલ્યુશન. સ્ટાન્ડર્ડ સોલ્યુશન એવા જ સોલ્યુશન હશે કે જેનું કન્સન્ટ્રેશન આપણે જાણીએ છીએ કે એનું કન્સન્ટ્રેશન કેટલું છે. સો આપણે જો એની અલ્ટરનેટિવ કેલ્ક્યુલેશન કરીશું કન્સન્ટ્રેશન મૂકીને બીયર્સ લોની અંદર, તો આપણને જે એબ્ઝોર્પ્શન મળશે એ જેટલું એબ્ઝોર્પ્શન આપણને મશીનમાં મળે છે એટલું જ એબ્ઝોર્પ્શન મળશે, અને એના ઉપરથી આપણે ગ્રાફ બનાવીશું સ્ટાન્ડર્ડ કન્સન્ટ્રેશનનો. ધેન ટેસ્ટ સોલ્યુશન છે એ એવા સોલ્યુશન્સ હશે કે જેમનું કન્સન્ટ્રેશન કેટલું છે એ આપણે જાણતા નથી, અને એમનું કન્સન્ટ્રેશન જાણવા માટે આપણે એમનું એબ્ઝોર્પ્શન ચેક કરી જે આપણો સ્ટાન્ડર્ડ કર્વ છે એની અંદર પ્લેસ કરીને એની કેલ્ક્યુલેશન કરીશું. ધેન કંટ્રોલ સોલ્યુશન છે એ પણ જે પ્રોસેસ આપણે પરફોર્મ કરીએ છીએ એની એક્યુરન્સી માટે જોઈશું. જે સેમ્પલ અનનોન હશે બટ આપણને ખબર હશે કે એની અંદર આ ટાઈપના સબસ્ટન્સ પ્રેઝન્ટ છે અને એની ઓપ્ટિકલ ડેન્સિટી આ રેન્જની અંદર આવવી જોઈએ. સો એ રેન્જની અંદર આવે છે કે નહીં એ આખી પ્રોસેસને કંટ્રોલ કરવા માટે આપણે કંટ્રોલ સેમ્પલનો યુઝ કરતા હોઈએ છીએ. ધેન પ્રિપેરેશન ઓફ કેલિબ્રેશન કર્વ. સો એનો કર્વ આપણે કઈ રીતે પ્રિપેર કરીશું એ, અને જે
ડિફરન્ટ કમ્પોનન્ટ્સ છે સ્પેક્ટ્રોફોટોગ્રાફીના, એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. એન્ડ ધેન આપણે રિફ્લેક્ટન્ટ ફોટોમેટ્રી છે, જેની અંદર લાઇટનું રિફ્લેક્શન કરવામાં આવે છે સોલ્યુશન ઉપરથી, અને રિફ્લેક્શન કેટલા અમાઉન્ટમાં થયું, સોલ્યુશન કેટલા અમાઉન્ટમાં લાઇટનું રિફ્લેક્શન કરે છે એ મેજર કરી અને એના રિલેટેડ ફાઇન્ડિંગ્સ મેળવવામાં આવતી હોય છે, જે બધું આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ડિસ્કસ કરીશું. સો થેન્ક યુ ઓલ ઓફ યુ. અને એઝ આઈ સે, તમારી પ્રેઝન્સ યા તો મને પર્સનલમાં મેસેજ કરજો, યા તો જે પણ વિડીયો છે એના કમેન્ટ બોક્સની અંદર લખજો.